સંસ્કારી નગરી વડોદરા શિવનગરી બની ચૂકી છે। વડોદરામાં શિવરાત્રી પર્વ નિમિત્તે શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। ત્યારે શિવજીને અભિષેક કરવા માટે ભક્તોની લાંબી કતારો પણ નજરે પડી રહી છે। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું છે। આજે દેવાદેવ મહાદેવનો શિવરાત્રીનો પર્વ છે ત્યારે વડોદરા શહેર આજે શિવમય બન્યું છે। વડોદરાના તમામ શિવ મંદિરોમાં પૂજન અર્ચન માટે ભક્તોની અહીંયા કતારો જામી છે। વહેલી સવારથી જ પાણી દૂધ પંચદ્રવ્યો સહિતના અભિષેક અહીંયા શિવજીને થઈ રહ્યા છે અને લોકો શિવમય થયા છે। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં લાંબી કતારો જામી છે। લોકો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે, પૂજન અર્ચન માટે અહીંયા આવી રહ્યા છે। મહારાજ આ કેટલું જૂનું મંદિર છે, આનો ઇતિહાસ શું છે ને લોકો કેટલી આસ્થા ધરાવે છે આ મંદિર? આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે અને આ મંદિરને 132 વર્ષ પૂરા થયા, 133મું વર્ષ ચાલુ થયું છે અને આજે મહાશિવરાત્રિનો તહેવાર છે। મહાશિવરાત્રિ એટલે શિવ પાર્વતીનો વિવાહનો દિવસ કહેવાય। આ દિવસે શિવ પાર્વતીને દૂધ, બીલીપત્ર, તલ અર્પણ કરવાનું ઘણું મહત્ત્વ છે અને એ અર્પણ કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે। એટલે એના માટે લોકો કલાક સવારથી લાઈનમાં ઊભા રહીને શિવજીને બીલીપત્ર, કાળા તલ, ફૂલ વગેરે અર્પણ કરીને દર્શનનો લાભ લે છે। વહેલી સવારથી આજે કતારો છે? હા, ખાસ પૂજન અર્ચન રાખવામાં આવ્યું હોય? પૂજન અત્યારે કંઈ નહીં, 12 સાડા 12 વાગ્યા સુધી દૂધ સેવા ચાલુ છે, ત્યાર પછી બપોર પછી શણગાર થશે। બિલકુલ, જે રીતે આપણે આ દ્રશ્યો બતાવીએ, કાશી વિશ્વનાથ મહાદેવનું આ મંદિર છે કે જ્યાં વહેલી સવારથી કતારો જામી છે। શિવજીને અભિષેક કરવામાં આવી રહ્યો છે, ખાસ શણગાર પણ કરવામાં આવ્યો છે અને જે ભક્તો છે, શિવ ભક્તો મંદિરોમાં અહીંયા ઉમટી રહ્યા છે, દર્શન અહીંયા કરી રહ્યા છે અને જે શિવ જાપ સતત અહીંયા કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં કતારો છે ભક્તોની અહીંયા। દાદા, આપ આવ્યા છો અહીંયા, આજે કતારો જામી છે, લોકો શિવમય બન્યા છે, શું કહેશો આજે? આજે મહાદેવનો જે મહાદેવના દર્શન માટે કતારો લાઈન છે અને પબ્લિકને બહુ શ્રદ્ધાથી, શાંતિથી દર્શન કરે છે। બહુ હર હર મહાદેવ હર। દાદા, આપ પણ આવ્યા છો આજે? આ મહાશિવરાત્રિનું પર્વ બહુ મોટું પર્વ છે। આ પર્વનો કોઈ મહિમાનો ગમે એટલું વર્ણવીએ પણ એનું માધ્યમે આપણે જાણી જ શકીએ એમ નથી, એટલું આનું મહત્વ છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। મહાશિવરાત્રીનો પર્વ છે અને મહિમા વર્ણવી પણ અશક્ય છે મહાદેવની અને શિવરાત્રી પર્વે ભક્તો આજે શિવમય બન્યા છે અને વડોદરા શિવમય બન્યું છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।